બોલો દશામાની જય હે માડી શેરી વરાવું સજ કરાવું ઘેર આવો ને શેરી વરાવું સજ કરાને ઘેર આવું હે માડી શેરી બોલો દશામાની જય માતા મિત્રો, અમે આવી પહોંચ્યા છીએ પડોશન ધામે, જ્યાં તમને આ બ્લોગમાં તમને જોવા મળશે કે અમે ક્યાં આવ્યા છીએ. હાલાકી તમને મેં કહી દીધું છે કે પડોશન ધામે આવ્યા છે, શા માટે આવ્યા છે. તમારે અમારો વિડીયો જોવો હોય તો ભાઈ જગત પુરવાડી ચેનલમાં જજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જઈને તમે ચેકઆઉટ કરી શકો છો અને પૂરો વિડીયો જોઈ શકો છો. અમારા સાથે કોણ કોણ છે અત્યારે કેમેરામેનમાં છે ભાઈ રોણાજી, આ છે અમારા મોટા ભાઈ, શું નામ તમે રાખ્યું છે નવું? વાલજી લુંટાળો. અને આ છે એમાં ઘણા દિવસ પછી શૂટિંગમાં આવે છે ભાઈ બંદૂકજી, અમારા વાલા પ્યારા બંદૂકજી. અને આ ભાઈ કેમ ગોળા કાઢો? નામ શું છે તમારું? ચંપકજી. આ છે ચંપકજી. આમ તો પૂરું નામ એમનું દીપક છે, પણ એ શૂટિંગમાં ચંપકજી રાખ્યું છે. અને આ વિચિત્ર માણસને તમે ઓળખતા? જોખમજી કોણ છે? જોખમજી એક વખત બોલ્યા પાછું બીજું બોલતા નથી. હા બરોબર. અને આ પછી યાદ કર્યા પછી યાદ નહીં રહેતું. રૂમાલજી. આપણી ટીમમાં કોણ ખૂટે છે? કોણ છે? પપ્પુ નાથ. તો ગાય અમારી ટીમમાં અત્યારે બધા આવી ગયા છે. અત્યારે નાથુભાઈ નહીં આવ્યા ટીમમાં, કેમ કે તેમના બદલીમાં આ ભાઈ આવશે ચંપકજી. વારાફરતી શૂટ થાય છે એટલે એક વખત વિડીયોમાં નાથુજી આવે છે ને એક વખત ચંપકજી આવે છે. આજે પૂરી ટીમ અમે આવ્યા છીએ પડોશન ધામે, જ્યાં સાબરકાંઠા જિલ્લામાં આવેલું તલુદ તાલુકાનું જ્યાં પડોશન ધામ છે, જ્યાં મા દશામાએ પરચા આપ્યા છે ભાઈ. અમે થોડા સમય પહેલાં અહીંયા આવ્યા હતા દર્શન કરવા. ત્યારે તમે માનો નહીં, અમારી ટીમમાં લગભગ કોણ હતા ભાઈ? આ નામ નથી, બંદૂકજી અને આ ભાઈ મોટા ભાઈ ને હું 3 જણા હતા ટીમમાં. એક મહિના અંદર અમારી ટીમમાં લગભગ 7 જણા જોડાયા છે. તો માતાજીનો એટલો ભાઈ આભાર માનવો પડે અને આમ તો માતાજીનો જયકારો કરવો પડે, કેમ કે ટીમમાં વધારો થયો છે ને સારું કામ થતું હોય છે. તમારી શ્રદ્ધા હોય ને ભાઈ તો તમે ડુંગળો ચડી જાઓ. તમારી જેવી શ્રદ્ધા એવું માતાજી કામ કરતા હોય છે. તમે શૂટિંગ ઊભી રાખ્યું છે કેમ કે લાઇટ નથી, એટલે સવાર થોડા વહેલા આવી ગયા છે. તો બ્લોગ પૂરો થયો, બહુ મજા આવશે. અને તમને ફરીથી કહું છું, તમે ચેનલ પર સબસ્ક્રાઈબ ના કરી હોય તો ભાઈ બીયા વગર સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવા બ્લોગ તમને આ ચેનલ પર જોવા મળશે. જય માતાજી. અને આ જોખમ દર્શન કરવા નહીં આવું પડું. અમાર બેન ઇધર નહીં આવેલા આગળ પાછા. તમે લેટ ઉઠ્યા તમારા ઘેર અમે આયા હતા, બે નતા આયા આપણે. ફોન કર્યો તો તમે ઘેર રાખતા નહીં વેલા. એટલે ફોન તો બંધ હતો, બેટરી નથી એટલે. એ તો તમારો પાછું ઓકે હતો. મને ના હોય તો આવી તો જાશો ને અમે. આમ તે વેજ્યા પેલા પણ હંગાથી સારું રહે. અરે હું ના સાલો પાછા આગળ આઈ બેસ હતી મોડું ને તો પાછા બહુ કઈ આટલું બધું કહેતા પેલું ના કરવાનું હોય. અરે મને લેના એટલે હું આવી ગાડી એ રૂમાલ લઈને નતો લાવવાનો. એટલે મેલે ના તો માં ગાડી ની હે પાછે બા બંદૂકજી કોકે યાર મોર મારા હેડો માતાજી દર્શન કરવા. એટલે મે કર્યા હતો તે પણ હેડો પણ તે આ બધા કોઈ તમારો ગાડી હું ઘાસ વાટે હે, અમારો કોઈ નહીં આવું. અલે બંદૂકથી ઘણી આમ ના કરવાનો તો વાતે નહીં ગઈ. આ તો નઈમો નહીં ની બૈરી ના વાલી નીમો ના ધેરો. અને એ તો ખંભા એ બાજા એ તમારા બૈરી બે આવજો તઈ. હું તો પાછો વળી ગયો હેડો. અલે હું ટાટા કરી ચાલ લેડો ના મળે. ટેટા ડોળી નહીં ગાડો પગ ભાઈ નહીં જા પાછા જોખમજી ના. આ એક દર્શન કરવાનો છે, મત કેટલો મન મગાવું છે. આ જો હતો ઘણી મત પાછા તો હંગાત કરવા પડે ભાઈ. હંગાથી કરવો પડે, વાત સાચી છે. પણ ઘેર તો આયા હતા તો પછી ઘેર આ તો ઉઠ્યા જ નતા. એ તો ભાઈ તમારું કેવા કે વેલા ના ઉઠો તમારે જોવાનું હોય. એ તો જગાડવો પડે માટે પાછો. જો કોણ કેટલો મોન આયા છે. જાણો તનો નામ ના ટેકો નાટક જો ખંભા દે ઉધા બાજુ આગળ થોડો
સાગર થવાના જ કા બધાને તો ઉપર પછી અને લાઈટ નહીં જાઓ જાઓ અરે મોટા ભાઈ આ તો ગપતો જ નહીં મળે અમે સપો ને હવે ઠેઠ આવી ગયા છો, અમે ધામ આવી ગયા છો, તો થોડા હવે શોધી રાખો શાંતિ તમને રાખો. દેખાયા પાછું દબાઈ ગયું એ તમને દેખાય પણ સોના નહીં દેખાયનું તાને હોય લાવવાનું કરું મોટા કલરમાં નહીં આયા પાછા રૂમાલજી જો કંઠી પોક્યા બળી હું લાવવાનું બંદૂકથી તાર તો મનાવી યાર અરે તો આઈ જવાના કમ્પ્લીટ માતાજી દર્શન કરવા આય હારી કોઈ છો દર્શન કરવા આ રેડાના માર તો જઈ અરે એકલા આયા કા હંગાથી આયા છે ને ધામ તો આવી ગયા છે ને દર્શન કરી દઈ એમ બસ તાર. બે હોય બે શાંતિ બે અને ઘણી ઘણી નારી આવવાનું હોય થોડો બેઠે એ તો અંગાત કરો પર જય માતાજી મિત્રો જય માતાજી. જય દશામાં જય દશામાં. તો આપણે આવી ગયા છે જગતપુરાવાળા કોમેડી પૂરી ટીમ પડુસન દાવે જ્યાં માતાજીએ રૂબરૂબ કળિયુગમાં પણ પડચા પૂર્યા છે. અમે આવ્યા હતા લગભગ 1 મહિના પહેલા. અમે માતાજીની માનતા માણી હતી અને માતાજી અમારી માનતા આમ તો ના કહેવાય પણ 1 મહિનામાં જ પૂરી કરી દીધી છે. તો અમે ફરીથી જગતપુરાથી ચાલતા પૂરી ટીમ આવ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે. તો તમને પણ અમે દર્શન કરાવીશું માતાજીના. તો આ વિડીયો પૂરો જોતા રહેજો. તમને ખબર પડશે કે ભાઈ પડુસન ધામે જ્યાં સાબરકાંઠા જિલ્લામાં આવેલું તાલુકાનું પડુસન ધામ જ્યાં દશા માતાજીએ રૂબરૂ પરચા આપેલા છે. તો બધા જ પરચા અને માતાજીના દર્શન કરાવીશું. તો આ વિડીયો પૂરો જોજો. તમે અમારી ચેનલ પર પહેલી વાર કે આવ્યા છો તો લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. જય માતાજી. બોલો દશા માની જય. દશા માની જય. બસ જય બોલજો, જોરથી જય બોલજો. બોલો દશા માની જય. બોલો દશા માત કી જય.
એટલું તો થાય ને. મારો થાળ ધરાયા પછી બધી ચોખટ તમને કરીશું. લાઈટ જવાનું કારણ માતા એનું કારણ હતું. 1 મહિનો મહેનત કરી શકે તો કલાક 1.5 કલાક મારા પારે બેહાડું આગળનું મારા થાળ ધરાયા પછી પાલવના તોરણ બાંધ્યા
પથરાવ્યા પગલા પાડો માં ચીરીએ રૂડા ફૂલ પથરાવ્યા પગલા પાડો માં મોડું ન કરતા મારી તમે વેલા આવજો માં કપોટો ખલીએ વભાવશું અમે પમણા લેશું માં આસો પાલવના તોરણ બાંધ્યા જમવા આવો માં ચીરીએ રૂડા ફૂલ પથરાવ્યા પગલા પાડો માં ચીરીએ રૂડા ફૂલ પથરાવ્યા પગલા પાડો માં ચોખા ઘીનું કુરમું મારી ઉપર ઘીની વાણી મુખવાસ એલથી પાનના ભીડા દેશું તમને મારી ભક્તિ તારી કરતા અમે આંગણે મારા રમો આવતી પીશો તાળ મારી મારા હાથે રમો ભક્તિ તારી કરતા અમે આંગણ મારા રમો ગુણવત કહે મારી તમે આવ્યા અમારે ઘેર ધન ધન થયું જીવન સંગા ઘેર છગીલા લેર પાલવના તોરણ બાંધા જમવા આવો માં ચીરીએ રૂડા ફૂલ પથરાવ્યા પગલા પાડ બેટા સૌથી પહેલા ગલા હા મારી જે ઉકળીનો થાળ લાયા છે હા મારી પોચ મુઠ્ઠી મારી કુવાણસી જમવાનું તો અત્યારે નહીં બેટા એને ખરું મારી જે જમવા વ્યા એ પહેલા એને ખવડાવશે ભલે મારી પોચ મુઠ્ઠી જાય નહીં કામ ભલે વરસાદ બરસાદ ખાઈને બેટા બધા અડધો કલાક લેલો મારા માતાને ટાઈમ મળે ભલે મારી ટાઈમ એટલે બેટા હું કહું તમારે ખબરવાનું ખરું મારી પેલા વરસાદ લઈ લો